હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 અહીં કોષ્ટકમાં જૂથનો ગુણધર્મ આપેલું છે એટલે જૂથ બનાવવાનું. વિદ્યાર્થી મિત્રો તમે 7મામાં ગુણધર્મ શીખી ગયેલા છો. હવે પ્રાકૃતિક સંખ્યા માટે હું તમને બતાવું કે જૂથનો ગુણધર્મ કઈ રીતે કામ કરે છે. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા છે ક્યાંથી શરૂ થાય? 1થી થાય. 1 2 3 4. હવે પ્રાકૃતિક સંખ્યામાં જૂથનો ગુણધર્મ કઈ રીતે લખાય? તો જુઓ 1 + 2 + 3 આ બાજુ લખીએ 1 + 2 + 3 જૂથ એટલે તો આ પહેલાં એકડા અને બગડામાં જૂથ કરવાનું. આ પહેલી બે સંખ્યામાં અહીં બીજામાં અને ત્રીજામાં જૂથ કરવાનું. તો આનો જવાબ શું આવે? 3 ને 2 5 ને 1 6. આનો 3 ને 2 5 ને 1 6. બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. એટલે જૂથના ગુણધર્મ માટે મારે સરવાળા માટે હા. આવું જોજો બાદબાકી માટે. અહીં જોઈએ 1 - 2 - 3 1 - 2 - 3 પહેલાં બેનું જૂથ બનાવી દઈએ અને પછી આ બે સંખ્યાનું બનાવીએ. તો અહીં શું આવશે? 1 - 2 એટલે -1 -1 અને -3 એટલે -4 આવશે. અહીં શું આવે જુઓ, બેમાંથી જાય એટલે -1 1 અને -1 માઇનસ માઇનસ આ પ્લસ થશે, 1 + 1 0 થઈ ગયું. તો અહીં -4 એટલે અહીં શું આવશે? બાદબાકી માટે ના આવશે. હવે જુઓ 1 ગુણાકાર આવે તો 1 × 2 × 3 બરાબર 1 × 2 × 3. પહેલાં આ બેનું જૂથ બનાવીએ પછી આ બેનું. તો શું 3 દુ 6 6 એકા 6 3 દુ 6 6 એકા 6. તો ગુણાકારમાં તો સરખો જવાબ આવ્યો. તો અહીં શું આવશે? હા આવશે. ભાગાકારમાં જુઓ તો 1/2/3 બરાબર 1/2/3. તો આ વિદ્યાર્થી મિત્રો છે આખો જવાબ બંનેનો અલગ જ આવે બરાબર. એટલે અહીં શું આવશે? ના આવશે. આવા બધાના સમજવાના છે. પૂર્ણ સંખ્યાનું એ તમારે સમજવાનું છે, પૂર્ણાંક સંખ્યાનું એ સમજવાનું છે. સમય સંખ્યાનું સમજશો તો જ તમને આવડશે. હું અહીં લખી દઉં છું, આનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો અહીં હા આવશે, અહીં ના આવશે, અહીં હા આવશે, અહીં ના આવશે. ચલો પૂર્ણાંક સંખ્યાનું, ચલો સમય સંખ્યાનું તમને સમજાવીએ. પૂર્ણાંક સંખ્યાનું હું લખી દઉં છું. તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત નથી, ગુણાકાર માટે સંવૃત છે અને ભાગાકાર માટે નથી. ભાગાકારમાં લગભગ મોટાભાગે ના આવશે. સમય સંખ્યાઓ માટે અહીં જોઈએ તો અહીં હા આવે કે ના આવે? તો આપણે જોઈએ સમય સંખ્યાઓ એટલે કઈ? તો 1/2 વત્તા 1/4 આ બંને સમય સંખ્યા છે. બંનેનો સમય સંખ્યાનો સરવાળો કરશો ને વિદ્યાર્થી મિત્રો તો કઈ આવશે? સમય સંખ્યા જ આવે. ખ્યાલ આવે છે? કઈ આવશે? તો અહીં તમે લસા લો એટલે 4 આવશે. અહીં 2 વડે એટલે 2 અને 1 3 3/4 આવે. તો આ સમય સંખ્યા જ છે. એટલે સમય સંખ્યા માટે શું આવશે? હા આવશે. બાદ બાકી કરશો બરાબર તો 1/2 અને 1/4 બરાબર છે. તો અહીં આ જ રીતે ત્રીજી સંખ્યા લઈને જૂથ વાપરવાનું. જૂથનો વાપરશો, આ જૂથનો ગુણધર્મ છે. અહીં એક સંખ્યા લેવાની હતી બરાબર. તો અહીં શું આવશે? ના આવશે. ગુણાકાર માટે હા આવશે અને અહીં પાછું ભાગાકાર માટે શું આવશે? ના આવશે. આનો ડિટેલ વિડીયો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તમે જોઈ લેજો.